नमस्कार मित्रों, जय हिंद, जय भारत। आज बात करशू बैंक में जनधन खाता विषे। કેટલા લાખ મળવાપાત્ર છે અને જનધન ખાતું ના હોય તો કેવી રીતે કન્વર્ટ કરાવવું તે પૂરી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલું છે, એટલે વિડીયો સાથે બન્યા રહેજો। આગળ વાત કરશું યોગ્યતાની વાત કરશું। 10 વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ જે વ્યક્તિ આ યોજના હેઠળ જનધન જે બેંકમાં ખાતું ખોલાવી શકે છે। 6 મહિના પછી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે। 2 લાખ સુધીનો જે એક્સિડેન્ટલ જે ઇન્સ્યોરન્સ હોય છે તે મળવાપાત્ર રહેશે। રૂપિયા કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાને આધારે જે લાભાર્થીનું મૃત્યુ વગેરે ઉપલબ્ધ હોય છે ત્યારે આ ઇન્સ્યોરન્સ મળવાપાત્ર રહેશે। ડિપોઝિટ પર વ્યાજ પણ મળે છે। જો તમે જનધન ખાતું હોય અને મતલબ તમે ડિપોઝિટ કરશો તો એના પ્રત્યે કંઈક વ્યાજ દર હોય છે, તે વ્યાજ દર પણ તમને મળતો રહેશે। એકાઉન્ટ સાથે નિઃશુલ્ક જે તમારો મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે। આગળ જોઈશું એકાઉન્ટ પર જે 10,000 રૂપિયાનું ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। વાત કરીએ ડેબિટ કાર્ડ જનધન ખાતું જે ખોલાવનાર છે તેને આપવામાં આવે છે, એટલે જનધન જે ખાતું હોય છે તેને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે, મતલબ એટીએમ કાર્ડ, જેનાથી તે ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે અથવા ખરીદી પણ કરી શકે છે। જનધન ખાતા દ્વારા જે વીમા પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી છે। જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમ યોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખોલવામાં આવશે। દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનામાં ફાયદા જે પૈસા જે સીધા જે જનધન ખાતું હોય છે ગમે તે સુવિધા હોય તો સીધા તમારા પૈસા બેંકના ખાતામાં જમા થઈ જશે। કાર્ય પદ્ધતિની આગળ વાત કરીએ। પ્રધાનમંત્રી જનધન યોજના માટે જે નીચે મુજબના દસ્તાવેજ છે તે જરૂરી છે। ખાતું ખોલવું હોય તો આ જે દસ્તાવેજ હું તમને કહું છું એ તમારે જરૂર લઈ જવું પડશે। આધાર કાર્ડ હોય તો બીજા કોઈ દસ્તાવેજની જરૂર નથી। સરનામું બદલાઈ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી રહેશે। જો આધાર કાર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઈપણ જે એક જરૂરી ડોક્યુમેન્ટ હોય છે, જેમ કે મતદાર ઓળખપત્ર મતલબ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા નરેગાનું જે કાર્ડ હોય એ પણ ઉપલબ્ધ રહેશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।